દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડી દ્વારા 21 માર્ચના રોજ કરવામાં આવી હતી। અરવિંદ કેજરીવાલની તકલીફ ઓછું થવાનું નામ નથી લઈ રહી, પરંતુ મુશ્કેલી વધતી જઈ રહી છે। રાઉઝ એવન્યુ કોર્ટમાં તેમને આજે હાજર કરવામાં આવ્યા હતા અને તેમની ન્યાયિક હિરાસતની અવધિને વધારવામાં આવી છે। 15 એપ્રિલ સુધી તે ન્યાયિક હિરાસતમાં રહેશે। દિલ્હીના મુખ્યમંત્રી તિહાડ જેલમાં રાખવામાં આવશે। ઈડીએ મુખ્યમંત્રીને તિહાડ જેલમાં રાખવા માટે અપીલ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી છે। કથિત દારૂ કૌભાંડ મામલે ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી। અનેક વખત પૂછપરછ માટે ઈડીએ સમન્સ તેમને પાઠવ્યું હતું, પરંતુ તે હાજર નહીં થયા હતા, જે બાદ ઈડી તેમના ઘરે પહોંચી ગઈ હતી અને તેમની ધરપકડ કરવામાં આવી। તે વખતે તેમના ઘરની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ તેમજ કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા। ધરપકડનો વિરોધ કરવામાં આવ્યો હતો। કેજરીવાલે 15 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। ઈડીએ 15 દિવસની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી। 15 દિવસ તેમને ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।